જય શ્રી કૃષ્ણ. હાલો આજ હે ને ઈ અલગથી બ્લોગ બનાવે અને હું મારો બ્લોગ અહીંયા વાડી ઘેરનો અલગથી બનાવું. હું મારા ઢોકળી બનાવી હે, અહીં જે પાણી વાળવા જવાનું હે, માને ઢોકળી બનાવી હે આપણે હાથાવાળી. એ ઢોકળી બનાવે ને એ સવારનો હાથો નાખ્યો, કાલ ઉલેદી દરાવી લીધું હતું. ચણા ને ચોખા એ બે ભેગા કરી, ચણા દાળ ચોખા અને એનું ભેગું દરી જ લઈએ જાડેરું જીરીક ભડકા જેવું, અને પછી એનો હાથો સવારનો નાખે અને અટાણ થાય ને તો અસલ હાથો આવી જાય ને પછી હવે અટાણે બનાવીએ ઢોકળી. હાથો સવારનો વા માલિકો હતો ને મેં આખરી જોયું ને તે બહુ એકદમ જોઈને એવો હજી આવ્યો નહોતો. તે જોઈ માથે પાણી મેં આખરી તડકે મૂક્યો, તડકે મૂકી દે અસલ આવી જાય. ટૂંકમાં આ હે ને ઉનાળો હોય ને તો તડકે મૂકવાની જરૂર ના હોય, પણ હજી શિયાળાનો ભાગ હે ને તો એ જીરીક કાને તપ હોય ને તો અસલ આવે. હાલો અહીંયા હે ને માં ઢોકળીની તૈયારી કરે. હું 2-3 રોટલા મોટી કરી લઉં, એકાદા 2 ટાઢા નથી ન કરતા હાલે, પણ આ ટાઢા છે જ નહીં એટલે 2 રોટલા કરી લઉં પછી ઢોકળી કરીએ. માં તાતા હું જ કરી લઈએ. અને આજ વહેલું એવા હાટું કરું. આની ફોન આવ્યો હતો કે 8 વાગે તો હે ને આપણે પાછા જાહું તીકણ બાપુ કે આવીએ, એટલે ખાઈ કે ખાવાની તૈયારી કરો પછી ખાઈ અને વાડીએ જવાનું. અને ભૂલાતું જાય હે હળદી હે ને એટલે નવો બ્લોગ હે માં. જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ માં કે ઘરમાં કઈ રહ્યા ના હા હવે જો થાળી કરું છું તૈયારી. જો આમાં લીધો આઈનો આમાં નાખી અને ભેગી આમાં તેલ છોકરો થાળીમાં તેલ છોકરી અને આ થાળી પાણી થાય ને એટલે મૂકી દેવું. બીજી થાળી તૈયાર કરી તો એ થાળી પાકી જાય. પાણી થઈ ગયું છે કમ્પ્લીટ. એક થાળી જાહે પછી વળી એ બની જાય, ઓલી ઉતરી જાય વળી ના ઓલા શું કહેવાય લાંબા લાંબા કટકા કરીને તો એને કાઢી લેવાનું, વળી પાછું મૂકવાનું. હા એની ઢેફલી પાડી. હા બાપુનું નામ લીધું ને બાપુ આવી ગયા. જો બેન બળતણ કરતો બાપુ આડાના. હા કરું. બાપુ આવી ગયા એટલે હે ને હવે ઘડીક વારમાં ખાવાનું તો એમ કહે ચાલો હવે જરાક આવીએ પછી વિડીયોને જે થંબનેલને બનાવવાનું હોય એ બનાવી લે. અને પછી હે ને ખાવાનું તૈયારી થઈ જાય. તો રોટલા થઈ જાય અને ગરમા ગરમ ઢોકરી બની જાય. 2-3 ઘણા થઈ જાય એટલે ચાલી જાય. કેમ ના ગયા લોક ચાલુ હે એવું હે. જય શ્રી કૃષ્ણ કયો નવો રામ રામ નવા બ્લોગમાં. હા રામ રામ. ના અમે એકલા હતા હતી કાલે. હા હા આવું કાલનો બ્લોગ હે ને બધો મેં જ બનાવ્યો, કારણ કે હું જ હતો વાડી. હું આજનો હે બધો ઈ આજનો. તમને કાલ આજ નોખો આમ બ્લોગ બનાવ્યો, આમ નોખા થઈ ગયા અમે. મેં આજનો બ્લોગ બનાવ્યો, હું એના બ્લોગમાં છે ને જરાક બપોરે આવી હતી 3 વાગે, એ મારા બ્લોગમાં અઠાડે હવાની વાત કરે. બાબુ માં બરકે હે યાર. હું જાઉં ના મને તમારે ચા પીવો થઈ ગયો. હાલો તમારે કોઈ બોર ખાવા હોય તો હાલો. માએ હે ને ઘાણું કરી લીધું મેં એક કર્યું. આ એક થાળી મૂકી કટમોરી લીલું લવણ ઈનો કીનો ઈનો લાલો ઈનો અને ચણાની દાળ અને ચોખા એનું ભેડકું. આજ ઓલભાઈ દાળ નાખતા ભૂલી ગઈ, મોટી નાખી તો એટલે મજા આવી. બહુ મજા આવે. દેશી ઢોકળા બને. અને જો આ થાળી મૂકી ને જોતા એને આમાં લીલું લસણ ને ધાણા ભાજી ને મરચાં ને બધી ચટણી કરી પછી માથે આપણે આમ બાબુ હું માં બે ગામમાં ગયા ને કઈ આમ ગયા હતા હું ને વડામાં બે તે સબરસની કોથળી લેતા ભૂલી ગયા. હવે તમારે લેવા જાવી જાઓ, ધક્કો ખાવો જો. સરસ ભાવના પાછું હડકું કૂતરું થયું ને કેવું હોય તો એ કાલનું હે. આવ્યું હતું આપણે. ધ્યાન રાખજો. કીલું માલ ટીલુનું તો હાવ પૂરી રહેલું કે ડેલા ખોલતા જ નથી. કરો કાઢવાનું નહીં. આપણે સુરભી કાજુ ભગત ટીલું હાલો તારે ચા પીવું. ચા પીવા બરકા, બોર ખાવા બરકા, હાલો ઢોકરી ખાવા. ઢોકળી ખાવા હાલો. તાજે તાજી ઢોકળી બની ગઈ. હાલો ભાઈ વેરાજ છે ને વહેલા કરીએ અમે બે 7:30 માથે જરાક થયું. બાપુમાં પાણી વારે. આવી ગયા પૂનમ છે ને હા નકર પૂનમ હોય તો એમ કહેતી હાલો લઈને ખાઈ લે. પૂનમ મૂકી થાય. ગરમા ગરમ બની ઢોકળી. ગઈ હે. આ ખારી અમે ખાઈને જાહું પછી બાપુ જવા હે.
રવિવારે પાણી અમે જાય વેલે રખાય. ચાનું બધું બંધાઈ ગયું છે complete. ચાનું સામાન બધું બંધાઈ ગયું અને માં ઘરથી પાડે દેખાડો જ તારું પાડે પડે. હે ઈ તો પડે જ ને. પછી હજી આમાં વચ્ચે ને હવારવાળી વઘાર છે. આજ માઈ સાચો પૂરો કર્યો નથી ને કાલ સાંજે ને ખબર. હીરામણમાં યારામાં ખવા હે ને હીરામણમાં ખવા. આ ફૂટે કઈ જોજો ઈ તો લાગે આપણે એમ થાય કે મલો ખાઈ જાઉં પણ આને ચોખા ને ચણા દાળ બે પેટ ઉફે. જોતા આટલા તમે ખાઈ જાવ તો અમને ઓલા આટલા થઈ જાય ઓય ખાઈ જાઓ. હવે અમારા બે થી કામ ખવાય માં. હાલો ચટણી ઢોકળા હા. આમાં છે ને 20 કિલો નવો નાખવા જરૂર છે લખી કટાઈ ગયો ને તે આટા ન પકડ ઉઈ જા તો વેરા કરી લીધા ને હવે બધું હવલા લેતા જાય. ખુરચી લઈ જાવી છે બેહવા થાય ઠાર આવે બુટુ તા હે ને બુટુ અહીંયા છે. દીકરી લેવા તો ઓલે ઘેર થી આયા ના એક થઈ રહી હાલ ને. અને પાણીનું કેને લઈ જાઉં પાણી એ નહીં પીવાય. માં ને બાપુ ભેગા જોયું ને હલા બે ખોડચિયું ચાખા પગ રાખવાનું જાગ નથી કે બતિયું પાણીનો કેલબો અને હજી તેમાં બેન કે મારે આવવું હોય. હા હજી તો બેન આવું નિરાતે આપજો કે હું ભાઈ દાદા બેરી વઈ આવે હે. નિરાતે આપજો ધડધડિયામાં હાલો ચલો બાપુને હવા 9 વાગી જાય વ્યારે ભેગા થાય હું ને માં વરાવવા આવ્યું જા બાય બાય દિલ્હી સુધી મેલવા આવ્યા હારીએ પૂગી આવ્યા અને બાપુ વારે પાણી. આ એક વાટલી પાઈ લીધી માછલી અને આ અડધી પી ગઈ છે એમાં પૂગી ગઈ અડધી જાજી. હવે એ જાહે અને અમે વાર્યું પાણી ને મેળ આવી ને બીજી ચાલુ કર્યું ઓલી વાવની ઓલે ફેરે કરી હતી એને વારે પડખે ને પડખે બે જણા હોય એટલે આજ તો નોખી આંકવી હતો હાલીએ. અટાણે તો તરાવનું આ અહીંયા ડાયરેક્ટ હાલે છે. હવે તમે જવા દો. પાણી કેટલું છે તરાવ? 8-8 દી હાલી 8-10 દી કદાચ હાલી. Oh, ચણાવને ચાલો પાણી ભાઈ અને પી જાય એટલે રેડી. આ વરી મૂકી દે તો એમ થાત કે પાયું હોત તો એક પાયું હતું. આ હવે અહીંયા પાણી વારીએ તરાવનું અને હું હે ને બીજી વાવની મોટરનો હરાડો કરી લો. ત્યારે જો અંધારામાં કંઈ ખૂચતું નથી પડતો જાય પણ પાછી ફ્લેશ આવે સામે. આ માછલો તો આ મોટર દખણ ચા હે ને એમાં થોડીક પાટું રહ્યું હે પાછા સીધું ડાયરેક્ટ ભૂકા આગળ જાહે. બે ચાલુ કરી દે ને તો હેલો હાલી જાય વહેલું પી જાય ટૂંકમાં. વાવનું પાણી તો ઓલા ફેરે વાળે આમથી આમ કરીને ધોરીએ લઈ લીધું છે. ત્યાં ધોરીએ જાય છે થોડેક હોતી પછી વળી આમ જાય પછી ઓલે ધોરીએ થાય એમ હાલે. ઓલું પાણી આગળ અહીંયા આવી જાય ભૂકા ઓરલી આ તો 7-8 પાટું જ છે. કેટલા વાગ્યા 12 વાગ્યા હે અને 10 પાટું રહ્યું અને એક પાઠે ને 10 મિનિટ થાય પૂગતા. હું પાતી હતી ને ત્યાં આટલી વાર નથી લાગતી અહીંયા વાર લાગે છે. અને આને હવે મોટર બંધ કરી દીધી પાણી થઈ રહ્યું વાવમાં એટલે ને 10 પાટું હોય કદાચ એને ગણ્યું મેં તો ગણ્યું નથી અને એને આલે છે ચા જ આપણે ચા બનાવવું કરીએ. વાઇટ જોતા હતા પાણી થઈ રહી ને બીજી મોટર બંધ થાય ને તો હું ચા બનાવું. ટાઈમે હવે છે 12 વાગ્યા અને નાસ્તો થઈ ગયો છે જોઈ. આટલો નાસ્તો કર્યો મારે પૂનમ હતી મેં વેફર ખાધી અને એની કંઈક સિંગ ભજીયા ને એવું નહીં બિસ્કીટ ને બાપો હતા હે ને. હા બીજી એ નાખી હતી મેં એ નહીં હોય તો 2 નાખી હતી. એક તો એમાં હતી ને એક પાછી ઠેલી મૂકી લીધી હતી એમનો. કાઢી હોય ને તો થોડી કોથળીથી ચા થઈ જાય એમ હે આટલી કોથળી છે. કોથળી એટલી હાલો હવે ચા પાણી પી લઈને તો લગભગ 5-7 પાટું રહે. પાણી તરાવેથી આવે છે વાવનું છે તો ઘેરથી ભરી આવવું પડે છે. વાવમાં તરાવનું છે. તરાવનું છે ને તે તરાવના પાણીથી હળદી બહુ થાય. ગમે એ માણસને ગરું તો પરબારું પકડાય જ. એલર્જી હોય ને તો ખા. એ પાણી આ શું કહેવાય અમારે એમ કે એ પાણી મરલ કહેવાય. વેતું પાણી વાવનું હોય ને એ જીવતું પાણી કહેવાય કા. આ મરદાર કહેવાય. અને એ મરદાળ કહેવાય અને વાવના પાણીમાં કેટલો ફેર હોય ગરમા ગરમ હોય હટાણે. હા હીટર મોકલ હોય ને. રામ રામ. સવારના 8:30 વાગ્યા હે ને હાઈ અમે પાણી મારવા ગયા હતા તે 2 વાગે આવ્યા હતા. પાયા આવ્યા 2 વાગે ત્યાં ધારીએ પાણીનું કામ કમ્પ્લીટ કરી આવ્યા. બેને ઉઠી ગઈ જો ઘુમરા મારે છે. અને અટાણે અમારે બાપ દીકરીને કેવું જવું ખબર ગૌચરે જવું કે બેન કાલ હે ને મકાઈ વાઢી આવ્યા
મકાઈ વાઢવી ચાલુ કરી દીધી 2-4 દી થયા, પણ ગૌશાળાએ ગાયોને ખવડાવવાનું એરું નહોતું આવ્યું. ટૂંકમાં ટ્રેક્ટરનો ને એવો વેત નહોતો એમ, એટલે આજે હવે ગૌશાળાએ ગાયોને મકાઈ ખવડાવવા જાવી છે. શુભ તો કરી દીધું આપણી ગાય. હા, એ તો ગાયની શરૂઆત ગાયોથી જ થઈ. આપણે સુરભીને ખવડાવી દીધી. ચાલો આપણે ગૌચર જઈએ. અંદર જાવ છે પછી ગાય ગઈ ત્યાં ઓલી સાઈડ આ સાઈડ કેટલા ગાય બધી ઓલા ઓલી સાઈડ નું ગૌચર હોય ને એમાં હે આ ખાલી છે. 1-2 જણ જો એક બાર મોઢું રાખી દીધું અંદર આવવા દીધું ને અહીંથી આપણે દેવાનું છે ગાયને બદડીને. બસ આમાં વાહિંદા કરીએ, આમાં પછી અહીંથી બધી આમાં આવીએ. બધી ખબર પડે કે બધી આવી જાય. ઓલી ચરો ખાય, અહીંયા ખાય, બધી માંથી વાર પછી વાર આવે. મને જાય ને પછી તું વાહે આવજે ને ભાઈ આ દરવાજો દેતો આવજે. લાવો દરવાજા હું લઈ દે બાપુ. એક ને માર બે એક ના માર બેન કે હવે હું નાખી આવું થોડી કઈ જ જાય, બીજે જ નહીં, એકે કઈ નહીં કરે. એક મારે બંધ નામ એટલે હવે તો હું નાખી દીધી એટલે આવીએ નહીં ને ખાવામાં. વહી જા આગળ. અહીંયા નાખ દે આને, જો આને. હા, એ આગળ વહી જાજે ઉમણી. બી નહીં બી તો ના મેળ ખાય બો. હા, એને અહીંયા આ રહી ડેલો બંધ રાખજો. ના એ કઈ આવે નહીં, કઈ કરે નહીં, એ હવે ખાવા મળેલો છે ને. ગમે એને હાલી ગયા હો ખાવા દો જોડ બીએ બેન અહીંયા તો નાખ એટલે પડખે માર્ગમાં બંધ થઈ જાય. હા, ખેતી નાખ નાખતે બેન. ગંગા નાખતે. હા, એમાં હા એ ગાયોનું ખવડાવી દો. નાખી દે. હવે આટલી ગાય ઉતાર નાખવી ને, આગળ નાખવી ને. હા એટલે ઉતાર નાખી દે. પડી છે બરોબર. હા, જાય કપાસિયા પડ્યા હે, મકાઈ પડી છે. હા, કાંઈ પછી નાખી પછી મોડેકથી નાખી. હવે આમાં વાંદા થાય હવે ચોખ્ખું થાય પછી વળી બદલાવીએ. હા, હાલો નાખી જ દે બધું વારા પછી વારા, એટલે બધાને પછી જડતી આવે. હા બાપા માથે ચડી જાવ. બધે ખાલી તો થઈ ગઈ છે. નામ ધરાઈ ગયું. હાલો ગાજર ખાવું, ગાજર ખાવું. જો કાલે નગા ભગત નહીં. હા તમે નાખી એટલે જઈ જાય. હા ભૂકો ને ભૂકો હોય. હા એક નીણ આવે ભાવે અહીંયાથી તમે નહીં. હા બોલો નું ભૂકો ઈ રાખો ભાઈ. હાલો ઓમાં બધે મને ભૂકો હે, આમાં ખાવા નહીં છે, આખો ભૂકો વાળો છે. નવા લખાલે નાના છોટા ગળ નીકળી ગયો સાડા. વધુ ના બગડે. ગૌશાળા લખાલે છે, કમાલ લખાલે નાના છોટા ગૌશાળા. જાગલું હે મારે અને હે ને આજે વાળા કપાઈ દેવા પડે એટલે માટીને. ગૌશાળાએ
મકાઈ ગાયું નાખી આવ્યો ને હવે જાવું હે ભાદરે. ભાદરે અહીંયા બાપુ પાણી વારે એ સવારમાં વૈયા રહ્યા હતા. ભાદરી ચાલુ કાલે કર્યું હતું પણ કાલતા જો કે આખો દી લાઇટ જ નહોતી. આજ લાઇટ હતી પાણી વારે હે. હવે હું જાય અને એ આવતા રહે. ભાદરે હવે વેદમતી માતાજી કોરા થઈ ગયા. હા પાણી છે નહીં. આમે નમરે આમે નમરે વાં જરાક ખાડો ભર્યો હે, બાકી હાવ કોરે. હાલો મોટર ચાલુ જ છે. બાપુ પાણી વારે હે. આવામાં તો છે નહીં જાજો, ઉલારો જ થાય અહીંયા, જાજો ના હોય. જો ઉપડી જવા આવ્યું હે. ઓલી વાવને ચાલુ કરવી છે હવે. જીરું આઈનું હવે હે ને મહિનું પીરું પડવા. અહીંયા લીલું હે, ઉતારાનું ગામું હોય ને અહીંયા પાખા છોટા હોય ને ત્યાં જરાક લીલું હે. અને હમણાં એક દી અહીંયા છે ને ગોટાળો થઈ ગયો. કાકાનો છોકરો આવીને ચણા પાવા આવ્યો હતો. તે સાંજ સુધી આ લાઇટ આવ જાવ કરતી હતી. સાંજે અડધા કા પી ગયા ને અડધા બાકી હતા. પછી સાંજે બંધ કરી એમાંથી આકડીએ કાઢી અને આવતો રહ્યો. વાં ફ્યુઝ એમને ચડેલ હતા. અને રાતમાં હવે કોઈ આમ આકડી ચડાવી દીધી હોય ચાય ને કે ભૂલથી મોટર થઈ ગઈ ચાલો. સવારે આવે ને ત્યાં ટૂંકમાં આખી રાત મોટર થયેલી, આખી રાત ઓલી વાવને. એ ચણાજી પીધેલ હતા ને બધા પીતા પીતા ટબાક પાણી ભરાતા ભરાતા અહીંથી હેઠો ટેપ્યું. હેઠો ટપીને પછી આ જીરું બધું આમ મેં વાંથી પીતું ગયું. ટૂંકમાં ઠેલાઈને પછી વાં નીકળી ગયું. આમ બહુ આગળ ના જાય, આમ વાં નદીએ નીકળી ગયું. ત્યાં બધી પાટું આ પીધલ હે. ત્યાં ગુલાબી દેખાય છે ને એ બધું પાણી પીધલ હે. જ્યાં ગારો પડ્યું હોય હમણાં એ ગોટો થઈ ગયો. આવા કંઈક છે આપણે અહીંના ચણા. જામ હૂક લાગે આને ખબર પડે. વાં સુધી વધારે હૂક લાગે. આ હેઠો તપી જાય. પાણી ઉમણુંથી પાય છે. આને હમણાં એક દી થોડું રૂડાવી દીધું હતું પણ તોય તપી જાય છે. આને હજી આના પછી પાણી જોશે. આમાં ફૂલડું હજી ઘણું છે એટલે આને આ એક પાણીમાં હજી નહીં પાકે. આને એક પાણી હજી જોશે. આજના 6 વાગે છે. થોડોક દી છે હવે. અને મારે અહીંયા છે ને હેડામણની પાટમાં આવે છે. પછી એમાં ભૂકા આગળ વારું. ટૂંકમાં 3 વાટડી આજની પી ગઈ. આજ ટૂંકમાં લાઇટ નામે રહી બપોર 2 વાગ્યા હતી. 2 વાગ્યાની પછી આવ જાવ કરતી હતી ગરકે. અટાણે છે ને બેન આવ્યા હે ચા પાણી નાસ્તો લઈને. બત્તી મેં કહ્યું બત્તીને લેતી આવ ને. બત્તી તો ભૂલાઈ ગઈ. એવું હોય? હા લે ના દેવ રે. બત્તીની તો જરૂર હતી બેન. ઓય રે. તો હે ને હું ઘડીક વાર અંધારે વારો એમ તો એકાદી વાળી હજી પાયલો તો કાલે એક જ રહી. જારો કરવા દે દાદા ફોન ના યાદ દેવ રે. હું કઈ ના ના આયલું એ તો ફોન ને લાઈટ થી આપણે હલવી લે. બત્તી ભૂલાઈ ગઈ. લઈ આવો હાલો ચા પાણી પી લે. તાતા પાટ પૂગી જાય પછી ને વાં છે ને ભૂકે ખોલવાનું હે નાખું. જો બેન હે ને નાસ્તો લઈ આવી છે, ઠંડુ લઈ આવી છે અને ચા લઈ આવી છે. એટલે હવે ચા પાણી નાસ્તો ઠંડુ એ બધું પી લઉં. અને દાદા અમે વાત કરે બત્તી ભૂલાઈ ગઈ. આયલો બેન હવે આયલો. હા અમારે હે ને નાસ્તો ઓલે હેઠે થયો ને ચા હવે આ હેઠે નાસ્તો કરી લીધો તો પાટ ભરાઈ ગયો. ભાઈ બેન આવી એની અહીં નાકું ખોલ્યું ને મેં વાં નાકું બંધ કર્યું. મેં કહું ચા આપે ને વાં જઈને પીવું. ઠંડુ પી ગયા, નાસ્તો કરી લીધો, હવે ચા પીવો. હાલો તમારે કોઈ ચા પીવો હોય તમે? એ હા ભાઈ હાંજે આવો હા બસ હાલો હવે હે ને ચા પાણી પી લઉં પછી બેન ચા પાઈને વહી રહે. અંધારું થાય નહીં મોર. હું ઘડીક વાર હજી હાકી. જો વ્યારા કરી લીધા હે અને હવે ઠામણા કરી અને દાદા ટીવી જોઈ અને વડામાં હે ને એના નામ બોલતા હોય, અમને સિવાય નામ બોલતા હોય. અને બાપુ હોઈ ગયા એને ઉજાગરો હતો એટલે આજે હતી 13 તારીખ અને 13 તારીખનો જન્મ દિવસ હતો હર્ષિતભાઈ. હા નામમાં કંઈ ભૂલ થતી હોય તો સોરી. હર્ષિતભાઈનો 13 તારીખે આજ હતો. અને કાલ હે રાકેશભાઈ અને વિનોદભાઈ એ 14 તારીખે બર્થડે. તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, હેપી બર્થડે. અને હાલો આજનો વિડીયો અહીં પૂરો કરી મળી પાછા કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.